તો એક મહત્વપૂર્ણ સમાચાર કરી તેના ઉપર નજર। પાટણના શહેરીજનો પાલિકાની કામગીરીથી પરેશાન થયા છે। મહત્વની વાત એ છે કે પાલિકાની કામગીરીને લઈને પાટણના શહેરીજનો કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાટણના રોડ રસ્તાની સ્થિતિ અત્યારે શહેરની નહીં પરંતુ ગામડા જેવી બની ગઈ હોય તેવું સામે આવે છે। શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફેલાઈ ગયા છે। અનેકવાર પાલિકાને રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ જ કામગીરી નહીં। શહેરીજનો કે જે વારંવાર રજૂઆત કરવા માટે પાલિકાએ પહોંચે છે પરંતુ કોઈ જ પ્રકારનો ઉકેલ આવતો નથી। એ વખતે ફક્ત ને ફક્ત વાયદા કરાય છે। વાદી સોસાયટી પાસે વેપાર ધંધા કરતા વેપારીઓ છે કે જે પરેશાન બન્યા છે અને મહત્વની વાત એ છે કે ગટરના પાણી રોડ રસ્તા પર આવી ગયા છે તેમ છતાં પણ કોઈ પણ કામગીરી સામે આવી નથી। તો આજ અંગે વધુ માહિતી માટે પાટણથી સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, પાલિકાની કામગીરી સામે હવે લોકો રોષે ભરાયા છે કારણ કે અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કામગીરી શૂન્ય છે। વિગતો શું? જી ચોક્કસ, જે રીતે પાટણ છે ભાજપના સત્તાધીશોનું લગભગ 30 વર્ષથી શાસન છે ને દર ચૂંટણીમાં તુલજા સિટી બનાવી અથવા તો પેરિસ બનાવવાના વચનો આપીને સત્તા ગ્રહણ કરે છે, પરંતુ સત્તા ગ્રહણ કર્યા પછી જે સ્થિતિ છે હાલની સ્થિતિ એવી છે એક પણ રોડ પાટણમાં સાજા નથી। ભૂગર્ભ ગટરની સમસ્યા એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં તમને એની સમસ્યા જાણવા ના મળે। સાથે સાથે પીવાના પાણીની પાઇપલાઇનો તૂટે ત્યારે અહીંયા જે મેઇન બગડા દરવાજો કહે છે બગડા દરવાજેથી સુભાષ ચોક તરફ જવાની વાદી સોસાયટીમાં ગટર લાઈન નાખવામાં આવી, ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી। એને લઈને જે ખોદકામ થયું હતું એ લગભગ આજે 15 દિવસ થઈ છે। 15 દિવસ થવા છતાં એની કામગીરી અધકચરી રહી છે। ખાડા ખૈયા ખૂબ છે, લગભગ કહી શકાય કે એક ફૂટ જેટલા ખાડા છે। વાહન ચાલકો પરેશાન છે, અહીંના વેપારીઓ પરેશાન છે, શહેરીજનો પરેશાન છે। આ બધી સમસ્યાઓ છતાં હાલ એક પણ કોર્પોરેટર કે ચીફ ઓફિસર કે નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તાર ઉપર ધ્યાન નથી આપતા। આજે કેટલાક વેપારીઓ જીએસટી અને રજૂઆત કરી અત્યારે હાલ એ લોકો મારી સાથે જોડાયેલા છે અને એ જે રીતે અહીંયા વાહનો પસાર થાય એને લઈને ધૂળ ઉડે છે એને કારણે એ લોકોની તબિયત બગડતી હોય છે। મારી સાથે અહીંયા ખૂબ ઘણા બધા વેપારી ભેગા થઈ ગયા। શું સમસ્યા છે અને એનો સમસ્યાનો નિકાલ શું થઈ શકે એમ છે? પાટણ નગરપાલિકા દ્વારા અહીંયા જે ભૂગર્ભ ગટરનું નાખવામાં આવી એ ગટર દ્વારા અહીંયા જે ખોદકામ કરેલું 15 દિવસથી લગભગ અહીંયા ખાડા એટલા પડેલા છે અને રેત એટલી ઉડે વેપારી મિત્રો ધંધા કરી શકતા નથી। દુકાનની અંદર એટલી બધી રેત આવે છે આખો દિવસ દુકાનો સાફ કરવી પડે ને જતા બાઈકો બેન દીકરીઓ પણ ગાડીઓ ખાડા હોવાથી પથ્થર વચ્ચે આડો આવો તો સ્લીપ પાડી ભોય પડે છે। આવા બધા પ્રશ્નો છે। નગરપાલિકાને નમ્ર વિનંતી આનો જમપણે ઝડપી નિકાલ કરી અને આનો સમસ્યા આનો હલ કરવા માટે નમ્ર વિનંતી। જી ચોક્કસ, બીજા પણ વેપારીઓ મારી સાથે છે। કાકા, કેટલી તકલીફો પડે છે અત્યારે? અહીંયા બહુ સાહેબ તકલીફ પડે છે। સામે તો અમે અમારી તબિયતને તકલીફ પડે છે, તકલીફ છે, ગુજરાતની તકલીફ છે, બીજી બધી ઘણી તકલીફ મેટલ ઉડીને અમારી દુકાને આવે છે। અમારા દુકાને આવે તો અમારી કારીગરને વાગેલ હતું તો અમે કઈ બોલ્યા નહીં। તમે ખાસ કરી ચીફ ઓફિસર સાહેબ ધ્યાન દોરીને ખાસ કરીને આ વિસ્તારના અંદર ડિજિટલ આઈને જોઈને બનાવી દે પછી એવી અમારી વિનંતી। ચોક્કસ, અહીંયા રોડ બનાવવાની માંગ છે પરંતુ જે ખાડા ખૈયા છે ખાડા ખૈયામાં નાના નાના કોન્ક્રીટ નાખીને સમથળ કરવું જોઈએ જેથી કરીને અહીંના જે પસાર થતા હોય છે લોકોને તકલીફ ના પડે। વાહન ચાલકોને અત્યારે હાલ જે વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે ગઈકાલે જે રીતે મહિલાઓએ પાટણ નગરપાલિકામાં હંગામો કર્યો તો ભૂગર્ભ ગટરને લઈને આ અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓથી પાટણની પ્રજા ત્રસ્ત છે, છતાં પણ સત્તાધારી પક્ષ હજુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરતી નથી। હવે આ વખતે જયારે આ વર્ષ હવે ચૂંટણીનું વર્ષ આવી રહ્યું છે ત્યારે નગરપાલિકાને જે પ્રાથમિક સુવિધાઓ પ્રજાને આપવી જોઈએ એ 5 વર્ષ સુધી હજુ અપાઈ નથી। અત્યારે હાલ જે અહીંથી જે પ્રસાર થાય છે વાહન ચાલકો એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। જી બિલકુલ અલ્કેશ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો